નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુભામાં આપનું સ્વાગત છે. આજે આપણે એક દીકરીને અમેરિકા રહેતા છોકરા સાથે લગ્ન કર્યા પછી તેની સાથે શું થયું તે વિશે વાર્તા સાંભળીશું. બાપુજી, મને માફ કરી દેજો. હું તમારી આબરૂ નથી સાચવી શકી, પણ હવે મારી પાસે આ ઝેર પીવા સિવાય બીજો કોઈ રસ્તો નથી બચ્યો. અમેરિકાથી આવેલી દીકરી શ્રુતિનો આ છેલ્લા શબ્દો ફોનમાં સાંભળીને 60 વર્ષના રમણભાઈના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. આખો રૂમ ગોળ ગોળ ફરવા લાગ્યો. જે દીકરીના લગ્ન અમેરિકા રહેતા છોકરા સાથે કરીને આખા ગામમાં પેંડા વેચ્યા હતા, જે દીકરી 7 સમુદ્ર પાર સુખી થશે એવા સપના જોયા હતા, એ જ દીકરી આજે મોતની આણી પર ઊભી હતી. રમણભાઈ ધ્રુજતા પગે સોફા પર બેસી ગયા. તેમની આંખો સામે ભૂતકાળના એ દિવસો તરવરવા લાગ્યા જ્યારે આ બધી શરૂઆત થઈ હતી. આજથી 5 મહિના પહેલાંની એક વાત છે. આણંદના નાના ગામમાં રમણભાઈ વટથી જીવતા હતા. ભગવાને ખેતીમાં સારી કમાણી આપી હતી અને ઘરમાં કોઈ ખોટ નહોતી. પત્ની સુમનબેન અને એકની એક દીકરી શ્રુતિ, બસ આટલું જ એમનું નાનું કુટુંબ. શ્રુતિ ભણવામાં હોશિયાર અને સ્વભાવે સાવ ગાય જેવી. જે કહો એ હસીને માની લે. એક દિવસ ગામના અજાણ્યા કાકા રમણભાઈના ઘરે એક મોટું માગું લઈને આવ્યા. તેમણે હરખાતા શ્રુતિનો ફોટો જોયો અને કહ્યું, રમણભાઈ, નસીબ ખુલી ગયા સમજો. છોકરો અમેરિકામાં સ્થાયી થયેલો છે. ન્યૂયોર્કમાં પોતાનો મોટો બિઝનેસ છે. છોકરાનું નામ નીરવ છે. દેખાવમાં તો જાણે રાજકુમાર. ગાડી, બંગલો બધું જ છે ત્યાં. આપણે દીકરી રાજ કરશે, રાજ. સુમનબેન તો આ સાંભળીને રાજી થઈ ગયા. એમણે મનોમન દીકરીને અમેરિકા મોકલવાના સપના પણ જોવા લાગ્યા. પણ રમણભાઈ થોડા ગંભીર માણસ હતા. એમણે પૂછ્યું, બધું બરોબર છે કાકા, પણ છોકરાના ઘરના કેવા માણસો છે? આપણી દીકરી ક્યારેય ઘર છોડીને બહાર ગઈ નથી. એ ત્યાં એકલી કઈ રીતે રહેશે? કાકાએ તરત જ વાત ટાળી દેતા કહ્યું, અરે રમણભાઈ, તમે પણ શું જૂની વાતો લઈને બેઠા? અત્યારે જમાનો બદલાયો છે. આખો પરિવાર સુધરેલો છે. નીરવના માતા પિતા પણ બહુ ભલા માણસો છે. દીકરીને ફૂલની જેમ રાખશે. આવી લોટરી વારંવાર નથી લાગતી. હા પાડી તો હા. ઘરમાં દિવસ રાત અમેરિકાના જ ગુણગાન ગવાવા લાગ્યા. શ્રુતિ પણ મનમાં થોડી ગભરાતી હતી અને થોડી ખુશ પણ હતી. નીરવ સાથે ફોન પર 2-4 વાર સામાન્ય વાતો થઈ. નીરવનો અવાજ અને તેની બોલવાની રીત બહુ સભ્ય લાગતી હતી. તે ફોન પર કહેતો, શ્રુતિ, તું અહીં આવીશ એટલે આપણે આખી દુનિયા ફરીશું. તારે અહીં કોઈ કામ કરવાની જરૂર નથી. આ સાંભળીને રમણભાઈને પણ ખાતરી થઈ ગઈ કે જમાઈ બહુ સારો માણસ છે. ધૂમધામથી લગ્ન લેવાયા. રમણભાઈએ પોતાની જિંદગીની આખી કમાણી દીકરીના લગ્નમાં વાપરી નાખી. મોંઘા દાગીના, મોટો મંડપ અને આખા ગામને જમાડ્યું. લગ્ન પતાવીને જ્યારે શ્રુતિ નીરવ સાથે અમેરિકા જવા એરપોર્ટ રવાના થઈ ત્યારે સુમનબેન અને રમણભાઈની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ ખુશીના હતા. દીકરી વિમાનમાં બેસીને આકાશમાં ઉડી ગઈ, પણ એમને ક્યાં ખબર હતી કે આ આકાશની પાછળ એક મોટું અંધારું છુપાયેલું છે. અમેરિકા પહોંચ્યા પછી પહેલા 2 દિવસ તો શ્રુતિના ફોન આવ્યા. તે બહુ ખુશ લાગતી હતી. મોટો બંગલો અને સુંદર રસ્તાઓ જોઈને એ અંજાઈ ગઈ હતી. પણ 3જા દિવસથી અચાનક શ્રુતિના ફોનમાં ફોન આવવાના ઓછા થઈ ગયા. રમણભાઈ ફોન કરે તો સામેથી નીરવ કે સાસુ ફોન ઉપાડે અને કહે, એ તો હજી સૂતી છે અથવા તો બહાર ગઈ છે. ધીમે ધીમે શ્રુતિનો અવાજ ફોન પર બદલાવા લાગ્યો. તે બહુ ટૂંકમાં વાત પતાવતી. રમણભાઈને કંઈક ગડબડ લાગી, પણ સુમનબેન કહેતા, નવું ઘર છે એટલે સેટ થવામાં થોડો સમય તો લાગે ને. તમે ચિંતા છોડો. પરંતુ આજે સવારે જ્યારે શ્રુતિએ ચોરી છુપીથી પપ્પાને ફોન કર્યો ત્યારે તેનો અવાજ ધ્રુજતો હતો. પાછળથી કોઈના જોરથી બૂમો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. કાચ તૂટવાનો અવાજ આવ્યો અને પછી શ્રુતિએ રડતા એવું કહ્યું,
જે સાંભળીને રમણભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ. શ્રુતિએ હાંફતા હાંફતા કહ્યું, બાપુજી, આ લોકો માણસ નથી, રાક્ષસ છે. નીરવ કોઈ બિઝનેસ નથી કરતો, એ જુગારી છે. મને બચાવી લો બાપુજી, નહીંતર આ લોકો મને મારી નાખશે. અને ફોન કપાઈ ગયો. રમણભાઈ સ્તંભ થઈને બેસી રહ્યા. તેમની દીકરી 7 સમુદ્ર પાર એક નરકમાં ફસાઈ ગઈ હતી, જ્યાંથી તેણે બચાવવા પહોંચવું પણ અશક્ય હતું. હવે આગળ શું થશે? શું રમણભાઈ પોતાની દીકરીને બચાવી શકશે? રમણભાઈએ ફોન કપાયા પછી 10 વાર સામો ફોન લગાવ્યો, પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો. તેમનું કાળજું ધડકવા લાગ્યું. ઘરમાં સુમનબેન રસોડામાં લોટ બાંધતા હતા. રમણભાઈના ચહેરા પરનો ઉતરી ગયેલો રંગ જોઈને તે દોડતા બહાર આવ્યા. શું થયું? કેમ આમ પથ્થર જેવા થઈ ગયા છો? કોનો ફોન હતો? રમણભાઈથી આઘાત સહન ન થયો. તેમણે ધ્રુજતા અવાજે શ્રુતિએ કહેલી બધી વાત કહી દીધી. આ સાંભળતા જ સુમનબેનના હાથમાંથી લોટનો ત્રાંસળો નીચે પડી ગયો. તે માથું કૂટીને રડવા લાગ્યા. હાય રે મારી દીકરી, અમે આ શું કર્યું? જે છોકરાને રાજકુમાર સમજતા હતા એ આવો નીકળ્યો. મારી દીકરીને બચાવો. ઘરમાં અચાનક ખુશીઓનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો. અહીંથી 7 સમુદ્ર પાર અમેરિકાના એ મોટા આલિશાન બંગલામાં શ્રુતિ એક ખૂણામાં ભયથી ધ્રુજતી બેઠી હતી. જે ઘરમાં તેણે બહારથી મહેલ જેવું લાગતું હતું તે અંદરથી જેલ જેવું હતું. નીરવે તેનો ફોન લઈ લીધો હતો અને જમીન પર પછાડીને તેના કટકે કટકા કરી નાખ્યા હતા. નીરવનો ચહેરો ગુસ્સાથી લાલચોળ હતો. જે છોકરો લગ્ન પહેલાં ફોન પર મીઠું મીઠું બોલતો હતો તેણે અસલી મુખવટો હવે ઉતારી ગયો હતો. તેણે શ્રુતિના વાળ પકડ્યા અને ઝાટકો આપીને કહ્યું, તારી હિંમત કેમ થઈ તારા બાપને ફોન કરવાની? મેં તને ના પાડી હતી ને કે ઘરમાં જે થાય એ બહાર ન જવું જોઈએ. શ્રુતિ રડતા રડતા કરગરી પડી. નીરવ, મને છોડી દો, મને મારા ઘરે જવા દો. મેં તમારું શું બગાડ્યું છે? તમે તો કહેતા હતા કે તમે બહુ મોટા બિઝનેસમેન છો, તો પછી આ બધું શું છે? નીરવ ખડખડાટ હસવા લાગ્યો. એ હાસ્યમાં કોઈ માણસાઈ નહોતી. તે બોલ્યો, બિઝનેસમેન? અરે ભોળી છોકરી, હું તો અહીંયા જુગારના અડ્ડા ચલાવું છું. મારે માથે લાખો ડોલરનું દેવું થઈ ગયું છે. તારા બાપે જે દાગીના અને રોકડા રૂપિયા આપ્યા હતા એ તો મેં ક્યારનાય જુગારમાં ઉડાડી દીધા. હવે જો તારે જીવતા રહેવું હોય તો તારા બાપને ફોન કરીને બીજા 50 લાખ રૂપિયા મંગાવ, નહીંતર તારો જીવ લઈ લઈશ. શ્રુતિ આ સાંભળીને અવાક થઈ ગઈ. તેના સાસુ સસરા પણ રૂમમાં જ ઊભા હતા, પણ તેમના ચહેરા પર દીકરી માટે કોઈ દયા નહોતી. ઉલટાનું સાસુએ આવીને શ્રુતિને એક તમાચો મારી દીધો અને બોલી, મોટી સતી સાધ્વી થવા નીકળી છે. તારા બાપ પાસે બહુ જમીન છે, વેચીને પૈસા મોકલે એટલે વાત પૂરી. તારા જેવી તો કેટલી છોકરીઓ અહીં આવે છે ને રડે છે. ચૂપચાપ ઘરમાં પડી રહે અને અમે કહીએ એટલું કર. શ્રુતિએ સમજાયું કે આ આખો પરિવાર એક નંબરનો ઠગ હતો. તેમણે માત્ર પૈસા માટે શ્રુતિ સાથે લગ્ન કર્યા હતા. તેણે રૂમમાં પૂરી દેવામાં આવી. આખો દિવસ તેને ખાવાનું પણ ન મળ્યું. બારીમાંથી દેખાતું અમેરિકાનું આકાશ હવે તેને બિહામણું લાગતું હતું. તેને પોતાનું ગામડાનું એ નાનું ઘર અને મા બાપ બહુ યાદ આવતા હતા. ગામડામાં રમણભાઈ હાથ પર હાથ ધરીને બેસી રહેવાવાળા માણસ નહોતા. તેમણે નક્કી કર્યું કે ગમે તે થાય તે પોતાની દીકરીને આ નરકમાંથી બહાર કાઢશે. તે તરત જ પેલા વચેટિયા કાકાના ઘરે પહોંચ્યા. કાકા પોતાના ઘરમાં આરામથી બેઠા બેઠા ચા પીતા હતા. રમણભાઈએ જઈને સીધો તેમનો કોલર પકડી લીધો. બોલ રાક્ષસ, મારી દીકરીને ક્યાં મોકલી દીધી તે? તે તો કહ્યું હતું ને કે છોકરો બહુ સારો છે. કાકા ગભરાઈ ગયા, પણ પછી વાત ફેરવતા બોલ્યા, અરે રમણભાઈ, મને શું ખબર કે છોકરો આવો હશે? મને તો એવું દેખાયું, એવું મેં કીધું. હવે એમાં મારો શું વાંક? રમણભાઈ સમજી ગયા કે આ વચેટીઓ પણ એ લોકો સાથે મળેલો હતો અને કમિશન ખાઈને મારી દીકરીને જિંદગી બગાડી હતી. રમણભાઈએ પોલીસ સ્ટેશને જવાનું નક્કી કર્યું, પણ શું પોલીસ
ભારતમાંથી બેઠા બેઠા અમેરિકામાં ફસાયેલી શ્રુતિને બચાવી શકશે? કાયદાની આ લાંબી લડાઈમાં શ્રુતિનો જીવ બચશે કે નીરવ તેને કંઈક નુકસાન પહોંચાડી દેશે? ચાલો આગળ જોઈએ. રમણભાઈ દોડતા દોડતા ગામના પોલીસ સ્ટેશને પહોંચ્યા. ત્યાંના ઇન્સ્પેક્ટર સાહેબને તેમણે રડતા રડતા બધી વાત કરી અને વચેટિયા કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધવાનું કહ્યું. પણ પોલીસે કાગળો જોઈને હાથ ઊંચા કરી દીધા. સાહેબ બોલ્યા, રમણભાઈ, ગુનો અમેરિકાની ધરતી પર થઈ રહ્યો છે. અમારી હદ તો આ ગામ અને જિલ્લા પૂરતી જ છે. અમે વચેટિયાને પકડી શકીએ છીએ, પણ તમારી દીકરીને ત્યાંથી છોડાવવી એ અમારા હાથની વાત નથી. તમારે દૂતાવાસ અથવા કોઈ મોટા અધિકારીની મદદ લેવી પડશે. આ સાંભળીને રમણભાઈ ભાંગી પડ્યા. તે ઘરે આવ્યા ત્યારે સુમનબેન ભગવાનના મંદિર સામે દીવો કરીને અખંડ રડતા હતા. રમણભાઈએ પોતાની બધી જ જમીન વેચી નાખવાનો નિર્ણય કર્યો. તેમણે વિચાર્યું કે જો પૈસા આપવાથી મારી દીકરીનો જીવ બચતો હોય તો મારે આ જમીન જાયદાદ નથી જોઈતી. તેમણે ગામના એક મોટા વેપારીને બોલાવીને સસ્તા ભાવે પોતાની પેઢીઓની કમાણી જેવી જમીન વેચી દીધી અને 50 લાખ રૂપિયા રોકડા ભેગા કર્યા. બીજી તરફ અમેરિકામાં શ્રુતિ પર જુલમ વધી રહ્યો હતો. નીરવ રોજ રાત્રે દારૂ પીને આવતો અને શ્રુતિને મારતો. સાસુ તેને દિવસભર ઘરનું બધું કામ કરાવતી અને ખાવા માટે માત્ર એક સૂકી રોટલી આપતી. એક રાત્રે નીરવના કેટલાક જુગારી મિત્રો ઘરે આવ્યા હતા. તે બધા હોબાળો કરી રહ્યા હતા. નીરવે રૂમમાં આવીને શ્રુતિને હુકમ કર્યો, ચાલ બહાર આવીને બધા માટે ચા નાસ્તો બનાવ. શ્રુતિ ધૂતતા પગે રસોડામાં ગઈ. ત્યાં બારીમાંથી તેણે જોયું કે બહાર બરફ પડી રહ્યો હતો અને બહુ અંધારું હતું. તેનો જીવ ગભરાતો હતો. જ્યારે તે ચા લઈને હોલમાં ગઈ ત્યારે નીરવના એક મિત્રએ નશામાં શ્રુતિનો હાથ પકડવાની કોશિશ કરી. નીરવ આ જોઈને ગુસ્સે થવાને બદલે હસવા લાગ્યો. આ દ્રશ્ય જોઈને શ્રુતિ અંદરથી મરી ગઈ. તેણે સમજાયું કે જો તે આ ઘરમાં વધુ એક દિવસ પણ રહેશે તો આ લોકો તેનો જીવ તો લેશે જ, પણ તેની આબરૂના ચીથરા ઉડાડી દેશે. તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે શ્રુતિએ કાળજું કઠણ કર્યું. તેની પાસે નહોતો ફોન કે નહોતા પૈસા. નીરવે તેનો પાસપોર્ટ પણ લોકરમાં છુપાવી દીધો હતો. પણ શ્રુતિએ નક્કી કર્યું કે આ નરકમાં સડવા કરતાં બહાર ઠંડીમાં મરી જવું સારું. તેણે ધીમેકથી રૂમનો દરવાજો ખોલ્યો. લિવિંગ રૂમમાંથી પસાર થતી વખતે તેનો પગ સોફા પાસે પડેલી નીરવની જેકેટ પર પડ્યો. જેકેટના ખિસ્સામાં નીરવનું પર્સ અને ગાડીની ચાવી હતી. શ્રુતિએ ધડકતા હૃદયે પર્સમાંથી થોડા ડોલર કાઢ્યા અને ઘરનો પાછલો દરવાજો ખોલીને બહાર અંધારામાં દોડી ગઈ. બહાર હાથ થીજાવી દે તેવી ઠંડી હતી. શ્રુતિ પાસે માત્ર એક સાધારણ સ્વેટર જ હતું. તે રસ્તા પર બસ દોડતી રહી. તેણે ખબર નહોતી કે રસ્તો ક્યાં જાય છે. પાછળથી કોઈ ગાડીનો અવાજ આવતો તો તે ઝાડની પાછળ છુપાઈ જતી. દોડતા દોડતા તેના પગમાં સોજા આવી ગયા અને તે એક પેટ્રોલ પંપ પાસે આવીને બેભાન થઈને પડી ગઈ. સવારે જ્યારે નીરવ જાગ્યો અને શ્રુતિને ઘરમાં ન જોઈ ત્યારે તેના હોશ ઉડી ગયા. જો શ્રુતિ પોલીસ પાસે પહોંચી જાય તો નીરવ જેલ ભેગો થઈ જાય. નીરવે તરત જ ગાડી કાઢી અને શ્રુતિને શોધવા નીકળ્યો. હવે સવાલ એ હતો કે આ અજાણ્યા દેશમાં જ્યાં શ્રુતિ કોઈને ઓળખતી નથી ત્યાં તે ક્યાં જશે? પેટ્રોલ પંપના ખૂણામાં બરફની વચ્ચે બેભાન પડેલી શ્રુતિ નસીબદાર હતી કે નીરવના હાથમાં ન આવી. સવારે વહેલા ત્યાં એક મોટી ગાડી આવીને ઊભી રહી. એક ગાડીમાંથી 50 વર્ષના એક ભાઈ નીચે ઉતર્યા. ચહેરા પરથી તે ગુજરાતી લાગતા હતા. તેમનું નામ મનસુખભાઈ હતું, જે છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા અને ત્યાં પોતાનો મોટો બિઝનેસ ચલાવતા હતા. મનસુખભાઈની નજર બરફમાં ધ્રુજતી શ્રુતિ પર પડી. ભારતીય કપડાં અને હાથમાં લગ્નની બંગડીઓ જોઈને તે તરત જ સમજી ગયા કે આ દીકરી કોઈ મોટી મુસીબતમાં છે. તેમણે આજુબાજુ જોયું પણ કોઈ નહોતું. તેમણે તરત જ પોતાની પત્નીને ફોન કર્યો અને શ્રુતિને ગાડીમાં બેસાડીને પોતાના ઘરે લઈ ગયા. ઘરે જઈને મનસુખભાઈની પત્નીએ
શ્રુતિના માથે ગરમ ધાબળો ઓઢાડ્યો અને તેને ગરમ દૂધ આપ્યું. 2 કલાક પછી જ્યારે શ્રુતિનો હોશ આવ્યો ત્યારે સામે અજાણ્યા ચહેરા જોઈને તે જોર જોરથી રડવા લાગી અને હાથ જોડીને બોલી, મને પ્લીઝ નીરવ પાસે પાછી ના મોકલતા. એ લોકો મને મારી નાખશે. મને મારા ઇન્ડિયા જવું છે, મારા બાપુજી પાસે જવું છે. મનસુખભાઈએ શ્રુતિના માથે હાથ મૂક્યો અને પિતા જેવા હેતાળ અવાજે કહ્યું, બેટા તું બિલકુલ ગભરાઈશ નહીં. તું હવે તારા કાકાના ઘરે છે. અહીં તને કોઈ નહીં અડી શકે. મને શાંતિથી આખી વાત કહે, તારી સાથે શું થયું છે? શ્રુતિને મનસુખભાઈની આંખોમાં સાચો પિતૃપ્રેમ દેખાયો. તેણે રડતા રડતા નીરવના જુગારની, તેના મારપીટની અને પૈસાની ઉઘરાણીની બધી જ સચ્ચાઈ કહી દીધી. વાત સાંભળીને મનસુખભાઈની આંખો લાલચોળ થઈ ગઈ. તે ગુસ્સાથી ધ્રુજવા લાગ્યા. તેણે કહ્યું, આવા નરાધમોને કારણે જ આપણા આખા સમાજનું નામ બદનામ થાય છે. દીકરી, તું ચિંતા ન કર. હું પણ એક દીકરીનો બાપ છું. આ નીરવ અને એના ઘરવાળાને તો હું જેલના સળિયા ગણાવતો કરી દઈશ. મનસુખભાઈએ તરત જ શ્રુતિના પિતા રમણભાઈનો નંબર મેળવીને ઇન્ડિયા ફોન લગાવ્યો. બીજી તરફ ઇન્ડિયામાં રમણભાઈ જમીન વેચીને આવેલા પૈસાની બેગ લઈને એરપોર્ટ જવાની તૈયારી કરી રહ્યા હતા. ઘરમાં માતમ જેવો માહોલ હતો. અચાનક રમણભાઈના ફોનની રિંગ વાગી. અમેરિકાનો નંબર જોઈને રમણભાઈએ ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. હેલો શ્રુતિ, બેટા તું જીવતી છે ને? સામેથી મનસુખભાઈનો અવાજ આવ્યો. રમણભાઈ, હું મનસુખભાઈ પટેલ બોલું છું, ન્યૂયોર્કથી. તમારી દીકરી શ્રુતિ અત્યારે સુરક્ષિત છે અને મારા ઘરે છે. તમારે હવે કોઈ રાક્ષસોને એક રૂપિયો પણ આપવાની જરૂર નથી. આ સાંભળતા જ રમણભાઈના હાથમાંથી પૈસાની બેગ નીચે પડી ગઈ અને તેમની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગ્યા. સુમનબેન પણ ભગવાનના મંદિર સામે ઘૂંટણીએ બેસી પડ્યા. મનસુખભાઈએ રમણભાઈને ધીરજ આપતા કહ્યું, તમે ચિંતા ન કરો, પણ આ લડાઈ કાનૂની છે. શ્રુતિનો પાસપોર્ટ નીરવ પાસે છે. અમેરિકાના કાયદા બહુ કડક છે. આપણે પોલીસની મદદ લેવી પડશે. બીજી બાજુ નીરવ પાગલની જેમ શ્રુતિને શોધી રહ્યો હતો. તેને ખબર પડી ગઈ હતી કે શ્રુતિ ક્યાંક છુપાઈ ગઈ છે. તેણે મનમાં નક્કી કર્યું હતું, જો શ્રુતિ તેને મળી જશે તો એ તેને હંમેશા માટે શાંત કરી દેશે, જેથી તેનો કોઈ ગુનો બહાર ન આવે. હવે મનસુખભાઈ કઈ રીતે શ્રુતિને કાનૂની આઠીઘૂટીમાંથી બહાર કાઢશે? શું નીરવ મનસુખભાઈના ઘર સુધી પહોંચી જશે? આ અમેરિકાની ધરતી પર એક લાચાર દીકરી ન્યાય મેળવી શકશે કે નીરવ પોતાના પૈસા અને વગના જોરે બચી જશે? મનસુખભાઈ અમેરિકાના કાયદા કાનૂન સારી રીતે જાણતા હતા. તેમણે સમય બગાડ્યા વગર અમેરિકાની પોલીસ અને મહિલા સુરક્ષા સંસ્થાનો સંપર્ક કર્યો. તેમણે શ્રુતિના શરીર પર રહેલા ઈજાના નિશાનોના ફોટા લીધા અને વકીલની મદદથી એક મજબૂત કેસ તૈયાર કર્યો. બીજી તરફ નીરવ પણ શાંત બેઠો નહોતો. તે જાણી ચૂક્યો હતો કે શ્રુતિ ક્યાંક મોટી વગવાળા માણસના ઘરે આશરો લઈ ચૂકી છે. જો વાત પોલીસ સુધી પહોંચશે તો તેનું ગ્રીન કાર્ડ અને આખી જિંદગી બરબાદ થઈ જાય તેમ હતી. તેથી તેણે પોતાના જુગારી મિત્રો સાથે મળીને એક ખતરનાક પ્લાન બનાવ્યો. તેણે મનસુખભાઈના ઘરની આજુબાજુ ચક્કર લગાવવાનું શરૂ કર્યું. એક બપોરે જ્યારે મનસુખભાઈ પોતાના બિઝનેસના કામથી બહાર ગયા હતા અને તેમની પત્ની નજીકની દુકાને સામાન લેવા ગઈ હતી, ત્યારે ઘરમાં શ્રુતિ એકલી જ હતી. અચાનક ઘરની પાછળનો કાચ તૂટવાનો અવાજ આવ્યો. શ્રુતિ ગભરાઈને લિવિંગ રૂમમાં આવી તો સામે નીરવ અને તેના બે ગુંડા જેવા મિત્રો ઊભા હતા. નીરવની આંખમાં લોહી ઉતરી આવ્યું હતું. ચાલ, ચૂપચાપ મારી સાથે બહાર ચાલ. મોટી પોલીસવાળી થવા નીકળી છે ને? આજે તને એવી જગ્યાએ છુપાવી દઈશ કે તારો બાપ પણ તને નહીં ગોતી શકે. નીરવે શ્રુતિનો હાથ પકડીને તેને ઢસડવાનો પ્રયત્ન કર્યો.
શ્રુતિ આ વખતે ગભરાઈને રડવાને બદલે અંદરથી મજબૂત થઈ ગઈ હતી. તેણે પોતાના બાપુજીના શબ્દો યાદ આવ્યા કે અન્યાય સામે ઝૂકવું એ પણ એક પાપ છે. શ્રુતિએ પૂરી તાકાતથી નીરવને ધક્કો માર્યો અને ટેબલ પર રહેલો કાચનો મોટો ફ્લાવર પોટ નીરવના માથા પર મારી દીધો. નીરવ કણસતા જમીન પર બેસી ગયો. તે જ સમયે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્યો અને મનસુખભાઈ પોલીસની આખી ટીમ સાથે અંદર આવ્યા. મનસુખભાઈને પહેલાંથી જ શંકા હતી કે નીરવ આવું કંઈક કરી શકે છે, એટલે તેમણે ઘરની આસપાસ પોલીસ ગોઠવી દીધી હતી. પોલીસે તરત જ નીરવ અને તેના મિત્રોને હથખડી પહેરાવી દીધી. જ્યારે પોલીસે નીરવના ઘર પર દરોડો પાડ્યો ત્યારે તેના લોકરમાંથી શ્રુતિનો પાસપોર્ટ તો મળ્યો જ, પણ સાથે સાથે ઇનલીગલી જુગારના કરોડો રૂપિયાના હિસાબના કાગળો પણ મળી આવ્યા. નીરવના માતા પિતા, જે પોતાની જાતને બહુ મોટા ખાનદાનના સમજતા હતા, એ પણ આ ગુનામાં ભાગીદાર હોવાને કારણે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા. અમેરિકાની કોર્ટે નીરવનું ગ્રીન કાર્ડ રદ કરીને તેને લાંબી સજા ફટકારી દીધી. શ્રુતિને ન્યાય તો મળી જ ગયો, પણ હવે ખરી અગ્નિ પરીક્ષા બાકી હતી. ઇન્ડિયામાં તેના મા બાપ તેની રાહ જોઈ રહ્યા હતા. ગામડાનો સમાજ, જે દીકરીના અમેરિકા જવા પર તાળીઓ પાડતો હતો, એ હવે પાછી ફરેલી દીકરીને કઈ નજરે જોશે? શું રમણભાઈ પોતાની દીકરીને સમાજના કડવા વેણથી બચાવી શકશે? બીજા જ અઠવાડિયે મનસુખભાઈ પોતે શ્રુતિને લઈને ઇન્ડિયા આવ્યા. આણંદ એરપોર્ટ પર રમણભાઈ અને સુમનબેન ક્યારનાય આંખોમાં આંસુ સજાવીને ઊભા હતા. જેવી શ્રુતિ બહાર આવી, સુમનબેન તેને વળગીને ચોધાર આંસુએ રડી પડ્યા. રમણભાઈની આંખોમાં પણ હરખના આંસુ વહી રહ્યા હતા. તેમણે મનસુખભાઈના હાથ પકડી લીધા અને બોલ્યા, ભાઈ, તમે મારી દીકરીને નવું જીવન આપ્યું છે. તમારો આ ઉપકાર હું 7 ભાવ સુધી નહીં ભૂલું. મનસુખભાઈએ હસીને કહ્યું, રમણભાઈ, દીકરી તો લક્ષ્મી કહેવાય, એને સાચવવી એ આપણી ફરજ છે. પણ અસલી લડાઈ તો હજી ગામમાં પહોંચ્યા પછી શરૂ થવાની હતી. શ્રુતિ અમેરિકાથી પાછી આવી છે એ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. ગામના ચોરે બેઠેલા લોકો કાનાફૂસી કરવા લાગ્યા. અરે જોયું, બહુ અમેરિકાના ફાંફા મારતા હતા ને, દીકરી પાછી આવી ગઈ. હવે આ વટલાયેલી છોકરીને કોણ ઘરમાં રાખશે? જ્યારે રમણભાઈ શ્રુતિને લઈને ઘરમાં પ્રવેશ્યા ત્યારે આજુબાજુના પાડોશીઓ અને કેટલાક સગા વહાલાઓ પણ ત્યાં આવી ગયા હતા. એક કાકીએ મહેણું મારતા કહ્યું, રમણભાઈ, દીકરીને આમ પાછી ઘરમાં બેસાડશો તો સમાજમાં આપણી આબરૂ શું? લોકો જાત જાતની વાતો કરશે. આ સાંભળીને રમણભાઈનું લોહી ઉકળી ગયું. અત્યાર સુધી શાંત રહેલા રમણભાઈ આજે સિંહની જેમ ગરજી ઉઠ્યા. તેમણે બધાની સામે આવીને કહ્યું, બસ કરો હવે. જ્યારે મારી દીકરી ત્યાં નરકમાં રીબાતી હતી ત્યારે તમારામાંથી કોઈ એને બચાવવા નહોતું આવ્યું. મારી દીકરી પવિત્ર છે, એણે ન્યાય સામે લડત આપી છે. જો મારી દીકરીને ઘરમાં રાખવાની આબરૂ જતી હોય તો મારે એવી આબરૂ નથી જોઈતી. અને રહી વાત સમાજની, તો તે સમાજ દીકરીના આંસુ નથી જોઈ શકતો. એ સમાજની મને કોઈ પરવા નથી. રમણભાઈનો આ અંદાજ જોઈને બધાના મોં સિવાઈ ગયા. વચેટિયા કાકા પણ ગામ છોડીને ક્યાંક ભાગી ગયા હતા. રમણભાઈએ જમીન વેચીને રાખેલા 50 લાખ રૂપિયા શ્રુતિના હાથમાં આપ્યા અને કહ્યું, બેટા, આ તારા લગ્ન માટે ભેગા કર્યા હતા. હવે તું આ પૈસાથી આગળ ભણ અને પગભર થા. શ્રુતિએ પિતાની પ્રેરણાથી ગામમાં જ એક નાનું સેન્ટર શરૂ કર્યું, જ્યાં તે ગામની ગરીબ દીકરીઓને ભણાવવા લાગી અને કમ્પ્યુટર શીખવવા લાગી. ધીમે ધીમે શ્રુતિની મહેનત રંગ લાવી. ગામના લોકો જે કાનાફૂસી કરતા હતા એ જ લોકો હવે પોતાની દીકરીઓને શ્રુતિ પાસે ભણવા મોકલવા લાગ્યા. શ્રુતિ હવે લાચાર દીકરી નહોતી, પણ આખા ગામની દીકરીઓ માટે એક આદર્શ બની ગઈ હતી. 1 વર્ષ પછી ગામના જ એક ભણેલા ગણેલા અને સંસ્કારી છોકરાએ, જે શ્રુતિની હિંમતથી બહુ પ્રભાવિત થયો હતો, તેણે શ્રુતિ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી. તેણે કોઈ દહેજ વગર
સાદાઈથી સુતીનો હાથ પકડ્યો. લગ્નના દિવસે જ રમણભાઈની આંખો ફરી ભીની થઈ ગઈ, પણ આ વખતે એ આંખોમાં કોઈ ડર નહોતો, માત્ર ગર્વ હતો. જે દીકરીના લગ્ન અમેરિકા કરીને તેમણે મોટી ભૂલ કરી હતી, એ જ દીકરીએ પોતાની હિંમતથી સાબિત કરી દીધું કે દીકરી ગમે ત્યાં હોય, જો સંસ્કાર અને હિંમત સાથ આપે તો ગમે તેવા તોફાનને પણ માત આપી શકે છે. ખરેખર દીકરીના લગ્ન અમેરિકા રહેલા છોકરા સાથે કર્યા પછી જે થયું એ જોવા જેવું હતું. નમસ્તે મિત્રો, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ જયુભામાં જોડાઈ રહો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.